મહાદેવ હર. વિષ્ણુ ભગવાન અને બલિરાજાની એક કથા છે કે જેમાં બલિરાજાએ 3 ડગલામાં વિષ્ણુ ભગવાનને 3 ડગલામાં બલિ પાસેથી આખું સર્વસ્વ બ્રહ્માંડ લઈ લીધું હતું. ત્યારે આ કથા લગભગ વિષ્ણુ વામન બનીને આવ્યા એ ગીત અને એક કહેવાય ને કે આ કથા બધાના કંઠસ્થ હશે અને બધાને ખ્યાલ હશે. પરંતુ આ કથાની સાથે સાથે વિષ્ણુ ભગવાનને બલિરાજાએ પોતાના ઘરે એટલે પોતાના મહેલમાં ચોકીદાર તરીકે રાખ્યા હતા. પોતે એમને પોતાને કેદ કરીને રાખ્યા હતા ચોકીદાર તરીકે. આ કારણથી આ એક કારણ છે કે જેના કારણે આપણે રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ, મનાવીએ છીએ. ભાઈ બહેન એક પ્રેમનો સંબંધ મનાવે છે અને ભાઈના કલાઈ ઉપર કાંડા ઉપર બહેન એક સૂતરના તાંતણા વડે પ્રેમના તાંતણા વડે બાંધે છે. તો જ્યારે લક્ષ્મી માતા પોતે પોતાના નિવાસ સ્થાનમાં ગોતતા હતા કે વિષ્ણુ હજી આવ્યા કેમ નથી, એ સમયે મહિનાઓ પસાર થઈ ગયા, ઘણો સમય પસાર થઈ ગયો, પણ વિષ્ણુ ભગવાન પોતાના સ્થળ પર પાછા ફર્યા ન હતા. તો એવા સમયે એમને ખ્યાલ આવ્યો કે બલિરાજાએ એમને ચોકીદાર તરીકે રાખ્યા છે અને એ સમયે લક્ષ્મી માતા ખુદ પોતાના પતિ એટલે કે વિષ્ણુ ભગવાનને લેવા માટે જાય છે. ત્યારે એ દિવસ હતો શ્રાવણી પૂનમ અને એ પૂનમના દિવસે એ બલિરાજાના કાંડા ઉપર કલાઈ ઉપર એક નાનકડો સૂતરનો તાંતણો એવું બાંધે છે અને ત્યારે બલિરાજા કહે છે, માગો, તમે આજથી મારા બેન થયા કહેવાય, તો માગો, હું તમને શું આપું. ત્યારે લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનને માગે છે, ત્યાંથી છોડાવે છે. આ કથાથી આપણે એવું માનીએ કે ત્યારથી જે સ્વયં લક્ષ્મી માતા બલિરાજાના બહેન થયા અને ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવતો રહ્યો છે અને હાલ આપણે પણ ઉજવીએ છીએ. એ પછી કુંતા માતા રાખડી બાંધે છે, એ પછી કૃષ્ણ ભગવાનને સુભદ્રાબેન રાખડી બાંધે છે. આ કથાઓ શ્રાવણી પૂનમ અનેક ગાથાઓ આની સાથે જોડાયેલી છે. તો આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક શ્લોક વડે આપણે જો આ શ્લોક પણ તમે સાંભળેલો હશે, કદાચ નહીં સાંભળ્યો હોય અને ના ખ્યાલ હોય તો બહેનોએ ફરજિયાત આ પોતાના ભાઈની હાથ ઉપર રાખડી બાંધતા વખતે પોતાનો પાલવ કે ઓઢણી માથે ઓઢી અને આ શ્લોક આ મંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી પોતાના ભાઈનું દીર્ઘાયુ થાય. કોઈ પણ સમયે એવો સમય આવતો હોય, સંકટનો સમય દરેકના વ્યક્તિના જીવનમાં આવતો જ હોય છે. જો એ સમયે તમારા ભાઈનું પૂરું કાર્ય એ સંકટ સમયને ઓળંગવા માટે, એમ કહેવાય ને કે સંકટ સમયમાંથી નીકળવા માટે, તમારા ભાઈનું રક્ષણ કરવા માટે જે રક્ષાસૂત્ર એ રાખડી આપણે બાંધીએ છીએ, બહેન જે બાંધે છે, એ રક્ષા સમયે આ મંત્રોચ્ચાર કરવો જોઈએ. અને રાખડી આજકાલ દરેક લોકો બહારથી લઈ પેક કરેલી હોય એમ જ ભાઈના ઘરે આવીને ખોલતા હોય છે. એના જગ્યાએ બહેન પોતાના ઘરે પોતાના માતાજી હોય, જે મંદિર હોય અથવા તો જે દેવસ્થાન જ્યાં હોય એ જગ્યાએ રાખડીને રાખે. 24 કલાક એટલીસ્ટ લીધા પછી 24 કલાક માટે એ રક્ષાસૂત્ર રાખડીને મંદિરના સ્થાનમાં, દેવસ્થાનમાં એ મૂકી રાખે તો એ રાખડી
માં ભગવાનનું અમૃત એ તેજ એ કહેવાય ને, એ ગતિ જે એમાં આવશે એનાથી તમારા ભાઈની પ્રગતિ થશે. તો એના માટે દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે આ શ્લોક બોલવો અને આ જે કહ્યું છે કે જે 24 કલાક માટે તમારે રાખવી ત્યાં રાખડીને મંદિરમાં, એ ફરજિયાત તમે આ વર્ષે કદાચ ના કર્યું હોય તો નેક્સ્ટ યરથી તમે ફરજિયાત કરતા રહો. તો મંત્રો છે, યેન બંધો બલિરાજ દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબંધનામ રક્ષિમાચલ. એન બંધો, આમાં જ કહેવામાં આવ્યો છું, એન બંધો બલિરાજ. બલિરાજ, મેં જ્યારે વાતની શરૂઆત કરી કે બલિરાજાની કથાથી, તો આ શ્લોકમાં બલિરાજાની કથા ઉપરથી આ શ્લોક લેવામાં આવ્યો છે. આદિ અનાદિકાળથી આ જે લોકો આપણી સંસ્કૃતિને ખોટું સાબિત કરી દે છે કે આ બધી દંતકથાઓ છે, બધું ખોટું છે, આવું નથી હોતું, એને જરા કહેવાનું કે તમે સંસ્કૃતના પાઠ સમજો, ભણો, અને એ ક્યાંથી મંત્રોચ્ચાર લેવામાં આવ્યા છે એનો તમને ખ્યાલ આવશે. એનું તમે સંસ્કૃતનું ગુજરાતી વદન કરશો તો એ ખ્યાલ આવશે કે ખરેખરમાં આ મંત્રોચ્ચાર શું કહેવા માગે છે અને એનું ખરા અર્થમાં મૂલ્ય શું છે. અસ્તુ. મહાદેવ હર. રાધે રાધે.